માંડવી ખાતે યોજાતી નવરાત્રી દરમિયાન વિધર્મી મુક્ત નવરાત્રીને સાકાર કરી રહેલા યુવાનો અને વીએચપીના હોદ્દેદારો માંડવી પોલીસની કામગીરીથી નારાજ થવા પામ્યા હતા. બંદર શહેરમાં 27 જેટલી નવરાત્રીઓ જોડાય છે, ત્યારે માંડવીમાં એકમાત્ર ધંધાકીય નવરાત્રીને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીના જવાનો ફાળવાયા. ઉઠતા આમ પ્રજાના સવાલોને વાચા આપવા માંડવી વીએચપી હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજાએ માંડવી પોલીસ અધિકારીઓ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે માંડવી પોલીસ દ્વારા યુવાનો સાથેનો દુર્વ્યવહાર બંધ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જો વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જે વિધર્મી મુક્ત નવરાત્રી અને હિન્દુઓ પણ જો નવરાત્રીમાં પ્રવેશે તો તિલક અને ગૌમૂત્રના છંટકાવ સાથેની જે અમારી મુહિમ છે એ આગલા વર્ષે પણ અમે કરી હતી, આ વર્ષે પણ અમે કરી છે. એમાં આખા કચ્છે આ મુહિમને સ્વીકારી છે. ગાંધીનગર સુધી આના પડઘા પડ્યા છે અને ત્યાં પણ લોકો આને ફોલો કરે છે. હિન્દુ પ્રજા પોતે પણ માને છે કે આપણે જ્યાં પણ શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે આપણે તિલક કરવું જ જોઈએ. અને આ જ મુહિમ અમે માંડવીમાં પણ અમારા યુવાનો ચલાવી રહ્યા છે. તો અત્યારે એક વ્યવસાયિક નવરાત્રી જ્યાં માંડવીમાં થઈ રહી છે રોટ્રેક, ત્યાં પણ અમારા યુવાનો જઈ અને તિલક કરે છે. ભાઈ જે ન કરાવતા હોય, જે ક્રિશ્ચન કલ્ચરમાં માનવાવાળા અમુક લોકો પાછા તિલકથી તકલીફ પણ થાય છે કે અમારે તિલક નથી કરવું, એને અમે એટલો બધો જોર નથી કરતા. પણ હિન્દુ આસ્થામાં માનવાવાળા લોકો પોતે આવી અને અમારી પાસેથી તિલક કરાવે છે અને ગૌમૂત્રનો અભિષેક પણ કરે છે. પણ આ બાબતે માંડવી પોલીસ અધિકારીનો જે રવૈયો છે એ બરાબર નથી. ત્યાં આવી અને અમારા છોકરાઓને ગાળાગાળી કરે છે. તમારે તિલક નથી કરવાના. અરે સાહેબ, કોઈ ફરિયાદ જ તમારી પાસે નથી ગઈ તો તમે આવી અને કેમ અમને કહી શકો કે તમારે તિલક નથી કરવાના ફરજિયાત? પછી આ તમારા બાપનો બગીચો નથી, તો અમને પણ ખબર છે કે અમારા બાપનો બગીચો નથી, આ અમારી માતાનું સ્થાન છે. આ નવરાત્રી છે એ અમારી આસ્થાનો પ્રતીક છે, એ આધ્યાત્મિક હિન્દુ આધ્યાત્મિક આસ્થાનું પ્રતીક છે. ત્યાં કોઈ બગીચામાં ફરવા જતું નથી. હિન્દુ યુવાનો કોઈ દેશદ્રોહી નથી. વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ ધર્મ માટે કાર્ય કરે છે. ક્યાંય દેશદ્રોહી પ્રવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ ફસાયેલી નથી કે જોડાયેલી નથી. દેશના ગદ્દારોને ખુલ્લા પાડવા એ વિશ્વ હિન્દુ પરિષદનું કામ છે. તો આવો વર્તાવ તમે જ્યારે અમારા યુવકો સાથે આવો વર્તાવ કરો છો કે વિધર્મી જેવો વર્તાવ કે અમે જ ક્યાંક કાંઈક ખોટું કરવા ત્યાં ઊભા હોય એવો વર્તાવ કરી અને સામેની સંસ્થા જે કોમર્શિયલ બેઝ ઉપર નવરાત્રી કરે છે એ સંસ્થા સામે જે તમે કૂણું વલણ અપનાવો છો એના સામે વિશ્વ હિન્દુ પરિષદને વિરોધ છે. કારણ કે કોઈ પણ હિન્દુ નાગરિક, ભારતનો કોઈ પણ નાગરિક હોય ને ગાળ દેવાનો કોઈને અધિકાર નથી. કોઈ મવાલી નથી. અમારા છોકરાઓ માંડવીને હિન્દુ સંસ્કારોને સાચવીને બેઠા છે. તો આની સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો છે. જ્યાં માંડવીમાં મંદિરોમાં ચોરી થતી હોય ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી, પણ આવી કોમર્શિયલ નવરાત્રીઓ માટે બે પીએસઆઈઓનો બંદોબસ્ત હતો કાલે અને આખો પોલીસ સ્ટાફ હતો, તો એની ક્યાં જરૂર છે? અમે હોઈએ છીએ જ્યારે અમારા યુવાનો અંદર પ્રવેશ કરે છે ત્યારે આખો પોલીસ સ્ટાફ અમારી પાછળ જોડાઈ જાય છે. ભાઈ અમને વિચાર આવે છે અમે કોણ છીએ? અમે શું ત્યાં મા બહેનોની છેડતી કરવા જઈએ છીએ કે અમારી પાછળ આખી ફોજ લાગી જાય છે? તો આ બધા વિષયો વિચારવા જેવા છે કે આ જ્યાં મંદિરોમાં ચોરી થાય છે ત્યાં કોઈ રોકટોક નથી અને આવી કોમર્શિયલ નવરાત્રી માટે આટલો બધો પોલીસ બંદોબસ્ત હોય તો હિન્દુ પ્રજાએ વિચારવા જેવું છે કે આ વિશ્વ હિન્દુ પરિષદ જેવી જે સંસ્થાઓ આપણા માટે કામ કરી રહી છે તો આને જો આવી રીતે પ્રેશરાઇઝ કરવામાં આવશે તો કોણ હિન્દુ સમાજ માટે આગળ આવશે? જો અમને કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, અમને તંત્ર સામે વિરોધ નથી. આગલા વર્ષે પણ અમે આવી મુહિમ ચલાવી હતી અને ત્યારે પણ સાહેબ હતા, પીઆઈ સાહેબ હતા, સૂર્યવંશી સાહેબ, તો ત્યારે કોઈ ડખો થયો નહોતો અને બધાએ સ્વીકાર્યું હતું. તો આ વખતે આવા ડખા કેમ? કોઈ પણ વ્યક્તિ આના માટે વિરોધ નથી કરતો તો પોલીસ દ્વારા ઇન્ટરફિયર કેમ કરવામાં આવે છે અને કેમ એવા સ્ટેટમેન્ટો આપવામાં આવે છે કે તિલક પ્રથા ફરજિયાત નથી? અને જે આવા બનાવ બને છે કે ભાઈ અમને જે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, અમે અમારી મુહિમ ચલાવશું અને જો હજી વધારે અમને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ આ સાખી નહીં લઈને અમે વધારે જલદ કાર્યક્રમો હવે પછી આપશું. અને જે આ ઘટનાઓ બને છે ચોરીની એની પણ અહીંથી એ ચોરીની ઘટનાઓની નિંદા કરું છું. જો ચોર હિન્દુ હોય કે ગેર હિન્દુ હોય, અમારી નજરમાં મંદિરમાં ચોરી કરવાવાળા લોકો વિધર્મીઓ છે અને આવા વિધર્મીઓ ઉપર પોલીસ નજર રાખે
આવી નવરાત્રીઓ ઉપર નજર રાખવાની કોઈ જરૂર નથી. નવરાત્રીઓ સુરક્ષિત રીતે જ રમાય છે અને હિન્દુ યુવા સંગઠન કે વિશ્વ હિન્દુ પરિષદ સમાજને સાચવવાનું કાર્ય કરે છે. કોઈના ઈશારે સમાજને તોડવાનું કાર્ય નથી કરતું.